સરવાળા શોધો એ દાખલામાં આપણે માસ્ટરી મેળવી રહ્યા છીએ મિત્રો. એક સુંદર મજાના વાક્ય સાથે, જેના કદમ હોય અસ્થિર, જેના કદમ હોય અસ્થિર એને રસ્તો કદી જડતો નથી. જેના કદમ હોય અસ્થિર એને રસ્તો કદી જડતો નથી. અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી. હિમાલય પણ નડતો નથી. મિત્રો, તો આપ જોઈ રહ્યા છો, છેલ્લે આપણે એસએન સૂત્ર પર માસ્ટરી મેળવી રહ્યા છે. એક મોટું સૂત્ર છે એસએનનું, બીજું એક ટૂંકું સૂત્ર ક્યારે ઉપયોગ કરવાનું, જ્યારે અંતિમ પદ આપેલ હોય ત્યારે. તો આ દાખલામાં જોઈ લઈએ આપણે કે કઈ રીતનું. પહેલાં તો રકમનું નિરીક્ષણ કરવું. રેડી? સરસ ગુજરાતી વાંચન કરો તો કે ભાઈ કઈ કઈ વસ્તુ આપેલી છે. કે ભાઈ પ્રથમ પદ આપ્યું છે, ડી આપ્યું છે, એ એન આપ્યું છે, બરાબર 50, અને એન શોધવાનું છે. તો એનો અર્થ એમ થયો કે ભાઈ એ એન ની મદદથી આપણે એન શોધી લઈએ. રેડી મિત્રો? તો આપ જોઈ રહ્યા છો, એ આપ્યા છે એટલે કે આ એ આપ્યો છે, પછી ડી આપ્યો છે અને એ એન આપ્યો છે. રેડી? તો આપણે શોધવાનું શું છે? એન. સારું, અહીંયા લખીએ આપણે 50, અહીંયા લખીશું એ કેટલા છે? 5, n - 1, ડી કેટલા છે? 3. તો 50 ઓછા 5. રેડી મિત્રો? આ વત્તા 5 આ બાજુ એટલે ઓછા 5 થયા, એટલે કેટલા થયા? 45. હવે મિત્રો, આપ સૌને ખ્યાલ છે અહીંયા 3 અંદર ગુણવાના નથી, બરાબર? આપણે છેલ્લે જેટલા દાખલા ગણ્યા એમાં કંઈ ગુણતા નથી, એટલે 3 ના જવા દો છેદમાં, એટલે કે ભાઈ 45 ના છેદમાં તો 15 તેરી 45. તેથી 15 બરાબર n ઓછા 1. આ ઓછા 1 આ બાજુ આવે એટલે કે ભાઈ વત્તા 1, એટલે કેટલા થયા? n બરાબર કેટલા આવ્યા ભાઈ? 16 આવ્યા. જે જવાબ આવે એને આપણે શેમાં મૂકીશું? બોક્સમાં. રેડી? તો કે ભાઈ n મળી ગયો આપણને. રેડી? સારું, હવે આપણે એસએન શોધી લઈએ. a પ્લસ એલ, તો n ની જગ્યાએ કેટલા લખીએ? 16. પછી બરાબર, એટલે કે 16 ના છેદમાં, અને એ છે આપણા કેટલા? 5. અને આપ સૌને ખ્યાલ છે એ એન ને શું કહેવાય? એ એન બરાબર 50 બરાબર એલ પણ કહેવાય. એલ કેટલા છે? બરાબર, એલ કેટલા છે? 50. 16 ના છેદમાં 2, અહીંયા કેટલા થશે? 8 દુને 16. રેડી? તો કે ભાઈ એસ 8 પંચા, હવે 8 ગુણ્યા, બરાબર, તો કે ભાઈ કેટલા થશે? એસ 8 પંચા 40 ને 4 44. એકદમ સરળ દાખલો મિત્રો તમારી સામે આ દાખલો. રેડી? તો મિત્રો, આ સાવ સરળ દાખલા જે બરાબર એસએન શોધવાના સૂત્રનો આપણે ઉપયોગ કરીને શીખી રહ્યા છીએ આપણે. અને સમાંતર શ્રેણી, એવી રીતે આંકડાશાસ્ત્ર, એવી રીતે પ્રમેય, એ બધામાં આપણે પહેલાં શરૂઆતમાં માસ્ટરી આપણે મેળવી રહી છે. થેન્ક યુ. મનીષ વિંજોડા. નમસ્કાર. ફરી પાછા નવા મુદ્દા સાથે